બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ચેનલમાં। અને આજના મુખ્ય સમાચાર ઉપર આપણે વાત કરવાના છે કે આદિવાસી સમાજના હીરો કહી શકાય તેવા ધારાસભ્ય ચૈત્ર વસાવાને 7 વર્ષના જેલની સજા કરવામાં આવી છે અને ધારાસભ્ય સહિત અન્ય 9 લોકોને પણ 7 વર્ષની જેલની સજા કરવામાં આવી છે। તો કયો કેસ હતો અને અગાઉ પણ વાત કરી દેવામાં આવે તો ચૈત્ર વસાવાની જેવી બાબતમાં ગ્લાસ મારવાની બાબતમાં પણ 3 મહિના અંદાજિત જેલમાં વિતાવ્યા છે। તો ફરીવાર ચૈત્ર વસાવાનો જે જૂનો કેસ છે તેને ખોલવામાં આવ્યો છે, ઓપન કરવામાં આવ્યો છે અને રાજપીપળાની જે કોર્ટ છે તેમને ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી છે। તો વિગતવાર આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાના છે કે કયો કેસ હતો, કઈ બાબતથી ચૈત્ર વસાવાને આટલી મોટી સજા ફટકારવામાં આવી છે અને શું હવે તેમનું ધારાસભ્ય પદ રહેશે। ધારાસભ્ય પદ કોર્ટે સજા ફટકારી એના 24 કલાકની અંદર જ તેનું રદ થઈ જવાનું હોય છે। તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાનું છે। ગોપાલ ઇટાલિયાએ શું અભિપ્રાય આપ્યો છે, કોંગ્રેસ પક્ષ તરફથી શું અભિપ્રાય મળ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીના જે અરવિંદ કેજરીવાલ છે તેમને પણ ભાજપની ટીકા કરતા જે આક્ષેપો લગાવ્યા છે, સમગ્ર માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। ઉપરાંત કયા આરોપીને સજા થઈ છે અને શું કેસ હતો, તમામ વિગતો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તો વાત કરવામાં આવે ચૈત્ર વસાવાને કાવતરું ઘડીને સજા કરવાની હોવાનો કેજરીવાલનો આરોપ છે અને ભાજપ કોંગ્રેસે શું કહ્યું તેના વિશે પણ આપણે માહિતી જોવાના છીએ। વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસની આજે એટલે કે 23મી જૂન રાજપીપળા સેશન્સ કોર્ટ છે એને એક મહત્વનો ચુકાદો આપ્યો છે। કોર્ટે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે એએપીના ધારાસભ્ય ચૈત્ર વસાવા તેમજ તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કરીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે। આ ચુકાદા બાદ સરકાર છે જે વકીલના જણાવ્યા મુજબ ચૈત્ર વસાવા હવે પાકા કામના કેદી ગણાય છે અને તે બાબત જો જોવામાં આવે તો તેમના સહિત તમામ આરોપીઓને પણ વડોદરા સેન્ટ્રલ જેલની અંદર ખસેડવામાં આવશે। ચૈત્ર વસાવાએ કોર્ટના ચુકાદાનો આદર કરતા જણાવ્યું કે તેમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને તેઓ હવે ઉપલી કોર્ટ ઉપર અપીલ કરશે। સમગ્ર મામલે હવે ગુજરાતનું રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસના નેતાઓએ પણ ભાજપ સરકાર વિરુદ્ધ તીખી પ્રતિક્રિયાઓ આપી છે। તો તેના વિશે પણ આપણે વાત કરવાના છીએ। આપણે હવે જોઈએ કે આદિવાસી સમાજ અને ગુજરાતના જે લોકો ભાજપને જવાબ આપશે તે પ્રમાણે કેજરીવાલના જે મંતવ્યો સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે ઈડી પાર્ટીએ આ જે પાર્ટી છે ભાજપ પાર્ટી ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાને કાવતરું ઘડીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે। અગાઉ પણ તેમને 3 મહિના જેવી બાબત એટલે કે ગ્લાસ મારવાની બાબતમાં તેમના પર અસંખ્ય કલમો લગાડી અને તેમને 3 મહિના સુધી જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા। આ વાતથી આદિવાસી સમાજમાં ખૂબ રોષ જોવા મળ્યો છે। આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો ભાજપને જવાબ આપવાના છે તેવું આમ આદમી પાર્ટીના જે નેતા છે અરવિંદ કેજરીવાલ એવું તેમણે કહ્યું છે। ઉપરાંત આગળ વાત કરવામાં આવે તો ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓએ કહ્યું કે ભાજપ પ્રેરિત ષડયંત્ર છે। આ એક પ્રકારનું ષડયંત્ર છે જે આમ આદમી પાર્ટીને જે બહુ પ્રકાશિત ફેમસ થઈ ગયેલા જે ધારાસભ્ય છે ચૈત્ર વસાવા તેમના ઉપર ખોટા આક્ષેપો લગાડી અને તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આ એક ભાજપનું ષડયંત્ર છે। આ ચુકાદા બાદ આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈશુદાન ગઢવી અને વિસાવદરના જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયાએ પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। ગોપાલ ઇટાલિયાએ તો આ સમગ્ર ઘટનાને ભાજપ પ્રેરિત ષડયંત્ર જ ગણાવતા કહ્યું કે આદિવાસીઓનો અવાજ ઉઠાવવા બદલ ચૈત્ર વસાવાને ખોટા કેસની અંદર ફસાવી દેવામાં આવ્યા છે। ઈશુદાન ગઢવીએ પણ એવું જણાવ્યું છે કે ચૈત્રભાઈએ માત્ર વન કર્મચારી અને ખેડૂત વચ્ચે સમાધાન કરાવ્યું હતું, પરંતુ ભાજપે ડરાવી ધમકાવીને ફરિયાદ કરાવી છે। આ નેતાઓ છે સ્પષ્ટપણે કહ્યું છે કે ન્યાય માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે। અત્યારે જો વાત કરવામાં આવી તો ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। હવે જો તેની અંદર જો આ સજા સાબિત થાય તો તેમનું ધારાસભ્ય પદ પણ રદ થઈ શકે છે, કારણ કે 2 વર્ષથી વધુ કોઈ પણ રાજકીય નેતાને સજા ફટકારવામાં આવે કોર્ટ દ્વારા તો તેમનો જે રાજકીય હોદ્દો હોય છે તે રદ થતો હોય છે, જેવું બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવી છે। તો જ્યારે ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા છે એટલે 24 કલાકની અંદર તેમનું ધારાસભ્ય પદ રદ થઈ જશે, પરંતુ તેમને હાઈકોર્ટની અંદર સ્ટે કરવાનો હોય છે। તે વિશે આપણે વિગતવાર માહિતી જોઈશું। કોંગ્રેસ પણ ચૈત્ર વસાવાના સમર્થનની અંદર અવાજ ઉઠાવ્યો છે। આ વિવાદની અંદર ચૈત્ર વસાવાના સમર્થનની અંદર કોંગ્રેસના નેતાઓ પણ મેદાને આવ્યા છે। વાસંદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે
ન્યાયપાલિકાના જે ચુકાદા માટે શંકા વ્યક્ત કરતા જણાવ્યું છે કે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર આદિવાસીઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આ લડાઈ હવે આખા આદિવાસી સમાજની લડાઈ છે. આગામી દિવસોમાં તેઓ પણ ચૈત્ર વસાવાની સાથે જ રહેશે. કોંગ્રેસ પક્ષ તરફથી પણ ચૈત્ર વસાવાને સમર્થન આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જોગવાઈ પ્રમાણે ધારાસભ્યનું પદ રદ થઈ જાય છે તો વિધાનસભાના ઉપાધ્યક્ષ આ શરતો મંજૂર કરે છે. તો કઈ કઈ હોય છે, શા માટે આ શરતો છે, આપણા બંધારણની જોગવાઈઓ છે, તેના ઉપર પણ આપણે નજર ફેરવી લઈએ. અને આ જે આખો કેસ હતો, કયા કેસની આધારે ચૈત્ર વસાવાને સજા થઈ છે તેના પર પણ આપણે નજર ફેરવી લઈએ. તો વન કર્મચારી સાથે મારામારીના કેસની અંદર સજા થઈ છે. તો તેને આપણે માહિતી જોઈએ તો આ સમગ્ર વિવાદ નવેમ્બર 2023ની અંદર નોંધાયેલી સત્તાવાર પોલીસ ફરિયાદ સાથે જોડાયેલો છે. 2023નો કેસ છે અને 2026ની અંદર ચૈત્ર વસાવાને દોષિત જાહેર કરીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ફરિયાદ મુજબ ચૈત્ર વસાવા પક્ષ પર આક્ષેપો હતા કે તેમણે વન વિભાગના કર્મચારીઓને વાતચીત કરવા ઘરે બોલાવી તેમની સાથે મારપીટ કરી હતી, તેમજ સરકારની જે ફરજ છે ફરજ રૂકાવટ કરી હતી અને હવામાં ફાયરિંગ કરીને જાનથી મારી નાખવાની ધમકી ફોરેસ્ટ ઓફિસરને આપી હતી. આ ઘટના બાદ તેઓ લાંબા સમય સુધી ફરાર પણ રહ્યા હતા. પછી પોલીસ સમક્ષ હાજર થયા હતા. તેને આ જે લાંબી કાયદાકીય ટ્રાયલ બાદ આજે કોર્ટે તેનો ચુકાદો આપ્યો છે અને ડેડિયાપાડા પોલીસ સ્ટેશને ઇન્ડિયન પિનલ કોડ ચૈત્ર વસાવાની કેટલી કલમો લગાડવામાં આવી છે. ઇન્ડિયન પિનલ કોડ 143, 147, 148, 149, 186, 189, 332, 352, 386, 294 બી, 506 બી અને 34 તથા હથિયારો ધારો અધિનિયમ એક્ટ કલમ 25(1)A મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. તો મિત્રો, આપ જોઈ શકો છો કે જે ડેડિયાપાડાના પોલીસ સ્ટેશનની અંદર ચૈત્ર વસાવા ઉપર કેટલી બધી કલમો લગાડવામાં આવી છે. તો આ કલમોને આધારે ચૈત્ર વસાવા પર ગુનો નોંધી તેમની પર ફરિયાદ ચાલી રહી હતી. અને કુલ વાત કરવામાં આવે તો જે 9 આરોપીની યાદી છે તેને પણ આપણે જોઈ લઈએ. તો સૌ પ્રથમ નામ આવે છે ચૈત્રભાઈ દામજીભાઈ વસાવા, એટલે કે ચૈત્ર વસાવા. ત્યારબાદ તેમના પત્ની છે શંકુતલાબેન, જે ચૈત્રભાઈ ના પત્ની છે. ત્યારબાદ શંકુતલાબેન ઓફ બલિરામ તે. ત્યારબાદ આમ જોવા જાય તો બધા પણ નામ છે, આપણે બધા નામ જોવા નથી. ત્યારબાદ આપણે 9 આરોપીઓ છે કુલ. ને ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ચૈત્ર વસાવાને જે ખોટી રીતે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અને તેમને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. એટલે હવે ગુજરાતનું રાજકારણ છે તે ખૂબ મોટા પ્રમાણમાં ગરમાયું છે. જોવાનું એ રહ્યું કે હવે શું ચૈત્ર વસાવા હાઈકોર્ટની અંદર સ્ટે કરશે. સ્પષ્ટપણે ગોપાલ ઇટાલીએ તો કહ્યું છે કે અમારી ટીમ સર્વોચ્ચ અદાલત સુધી લડવા માટે તૈયાર છે, સક્રિય છે, અમે પણ સક્રિય છીએ. એટલે હવે ચૈત્ર વસાવાની જે ટીમ છે તેઓ હાઈકોર્ટની અંદર સ્ટે દાખલ કરશે. હાઈકોર્ટની અંદર જો તેમને નિર્દોષ છોડવામાં આવશે તો તેમનું ધારાસભ્ય પદ રહી શકે, અને જો હાઈકોર્ટની અંદર તેમને ગુનેગાર ઠેરવવામાં આવે તો ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા થશે. તેમની સાથે તેમના જે 9 આરોપીઓ છે તેમને પણ 7 વર્ષની જેલની સજા થશે. અને વધુમાં કહેવામાં આવે તો ચૈત્ર વસાવા માટે જે ચૂંટણી લડવી તે હવે રહેવાનું નથી, કારણ કે 7 વર્ષના ગુનેગારને ઇલેક્શન લડવા દેવામાં આવતું નથી, ચૂંટણી લડવા દેવામાં આવતી નથી. તો આવી રીતનો જે અત્યારે કોર્ટનો ચુકાદો આવ્યો છે અને ગુજરાતનું રાજકારણ ખૂબ ગરમાયું છે. તો જોડાયા રહો ચેનલ સાથે. જે કંઈ પણ આપણને અપડેટ માહિતી મળશે તે આપણે મીડિયા અહેવાલ અનુસાર પ્રમાણે રજૂ કરશું.